ગટ્ટુ જો બહુ જ ઓર્ડર છે. તો શું થયું? બર્ગર અને કેક ગટ્ટુ બનાવે વગર બ્રેક. ફૂડ એક્સપ્રેસ. ઓર્ડર હોય રાઈટ, કોઈન્સ મળશે ડે અને નાઇટ. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. જલ્દીથી પુન્ટુન કિડ્સ ગેમ ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. ગટ્ટુ ચિંકી ગયા બેંક. રવિવારનો દિવસ હતો અને ગટ્ટુ ચિંકી બેસીને તેમનું હોમવર્ક પતાવતા હતા. એવામાં ડોરબેલ વાગે છે. મમ્મી દરવાજો ખોલે છે અને જુએ છે કે ગટ્ટુ ચિંકીના અંકલ આવ્યા હતા. અંકલ, તમે? બાળકો કેમ છો? અમે તો એકદમ મજામાં છીએ અંકલ. હા, અને આ શું વાત થઈ? તમે અમારી બર્થડે વખતે પણ ન આવ્યા. હા ગટ્ટુ ચિંકી, એટલે જ તો હું તમને મળવા આવી ગયો. અને મારે અહીં બેંકમાં થોડું કામ પણ હતું. અચ્છા, બેંકમાં કામ? હા ભાઈ. હું તમારા બંને માટે ચા લઈને આવું છું. થેન્ક યુ ભાભી. ચા પીતા પીતા અંકલ કહે છે, જો કે હું એમ કહેતો તો ભાઈ, તમારે હવે ગટ્ટુ ચિંકીનું એકાઉન્ટ ખોલાવી દેવું જોઈએ. એના ઘણા ફાયદા છે. હા, આ તો સાચી વાત છે. તેનાથી ગટ્ટુ ચિંકીને મની મેનેજમેન્ટની ખબર પડશે. પણ અત્યારે મારી પાસે બિલકુલ સમય નથી કે બાળકોને હું બેંકમાં લઈ જાઉં અને એકાઉન્ટ ખોલું. તો પછી હું જતી રહીશ, કારણ કે આ કામ પણ તો જરૂરી છે ને. શું ખરેખર મમ્મી અમારું પણ બેંક એકાઉન્ટ ખુલશે? હા ગટ્ટુ બેટા. અને ગટ્ટુ, અકાઉન્ટ્સ ફક્ત મોટા લોકોના જ હોય છે. એટલે કે આપણે પણ મોટા થઈ ગયા છે. અરે એવું નથી ચિંકી, બાળકોના પણ એકાઉન્ટ હોય છે અને હજુ તમે બાળકો છો. અંકલની વાત પર બધા હસવા લાગે છે. પછી પપ્પા કહે છે, ચલો આ તો સારું છે. પંકજ, સારું થયું તું આવી ગયો અને અમને આટલી જરૂરી વસ્તુ સમજાવી. હવે ગટ્ટુ ચિંકીનું પણ એકાઉન્ટ ખુલી જશે અને અત્યારથી જ અમે એમના માટે સેવિંગ્સ કરવાનું શરૂ કરીશું. ભાઈ, હું હંમેશાથી સારા આઈડિયા જ આપું છું. કેમ છે ને ગટ્ટુ ચિંકી? યસ અંકલ. બીજા દિવસે મમ્મી ગટ્ટુ ચિંકીના બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ રેડી કરે છે અને પછી બંનેને ઓટોમાં બેસાડી બેંકમાં લઈ જાય છે. વાવ, આ બેંક તો કેટલી મોટી છે અને અહીંયા કેટલા બધા અલગ અલગ કાઉન્ટર્સ છે. સાચું કહ્યું ગટ્ટુ. અને કેટલા બધા લોકો બેંકમાં આવ્યા છે. આ બધા પણ અમારી જેમ અકાઉન્ટ ખોલાવવા માટે આવ્યા છે. ના ચિંકી, જો ઘણા લોકો બેંકમાંથી પોતાના પૈસા કાઢવા માટે આવ્યા છે, તો ઘણા ડિપોઝિટ કરવા માટે. અને આ બધા જ કામ અલગ અલગ કાઉન્ટર્સ પર થાય છે. જેમ કે પૈસા નીકાળવા માટે આપણે વિથડ્રોઅલ કાઉન્ટર પર જઈએ છીએ અને ડિપોઝિટ કરવા માટે ડિપોઝિટ કાઉન્ટર પર. અને જો કોઈ ક્વેરી કે કન્ફ્યુઝન છે તો આપણે હેલ્પ ડેસ્ક પર પણ જઈ શકીએ છીએ. અચ્છા, તો મમ્મી અમારે જો એકાઉન્ટ ખોલાવવું હોય તો કયા કાઉન્ટર ઉપર જઈશું અને અમારે શું કરવું પડશે? અહીંયા તો કેટલા બધા કાઉન્ટર્સ છે. આ બધું તો કેટલું કન્ફ્યુઝિંગ છે ને ગટ્ટુ. ના બાળકો, જરાય કન્ફ્યુઝિંગ નથી. હું સમજાવું તમને. સૌથી પહેલા આપણે અકાઉન્ટ્સ કાઉન્ટર પર જઈને એપ્લિકેશન ફોર્મ લેવું પડશે. તે પણ તમારા બંને માટે. આટલું કહી મમ્મી બંને જણાને જલ્દીથી એકાઉન્ટ્સ કાઉન્ટર ઉપર લઈ જાય છે. એક્સક્યુઝ મી, અમને 2 એપ્લિકેશન ફોર્મ જોઈએ છે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા માટે. ઓકે, આ લો. જોયું ગટ્ટુ ચિંકી, કેટલું સિમ્પલ હતું. હવે ત્યાં ચેર પર બેસીને આ ફોર્મ ફિલ કરી દઈએ. તમે બંને પેન લાવ્યા છો ને? હા મમ્મી, તમે ઘરે અમને કીધું હતું ને, એટલે અમે લાવ્યા છે. વેરી ગુડ. બેંક આવતી વખતે તમારી પાસે હંમેશા પેન હોવી જ જોઈએ. પણ જેવો ગટ્ટુ તેની બેગમાંથી પેન કાઢવાનો પ્રયત્ન કરે છે, બેગમાં ઘણો સામાન હોવાને કારણે પેન નીચે પડી જાય છે. અરે, પેન તો પડી ગઈ. ચિંકી જરા ઉઠાવ તો. ચિંકી જેવી ચેર્સની નીચે પેન શોધવા જાય છે, એ જુએ છે કે પેન કોઈ બીજાએ ઉઠાવી છે અને એ કોઈ બીજું નહીં પણ મોન્ટી હતો. મોન્ટી, તું અહીંયા? હા, હું. અને તારા પેનના કારણે હું પડતા બચ્યો, ખબર છે? અચ્છા, પણ પેન તો ગટ્ટુથી પડી ગઈ હતી. લાય પેન પાછી આપ. મોન્ટી પેનને તેના હાથમાં લઈને પાછળ સંતાડે છે. સારું, આ લે. મોન્ટી ફટાફટ પેન પાછી આપે છે.
અને ત્યાંથી ભાગી જાય છે. અરે આ શું આટલી જલ્દી આપી દીધી? અજીબ છે. આ લે ગટ્ટુ. પણ મોન્ટી જેવી પેનની કેપ કાઢે છે તે જુએ છે કે પેનમાં રિફિલ હતી જ નહીં. અરે ચિંકી, આમાં તો રિફિલ જ નથી. શું આ બધું પેલા મોન્ટીએ કર્યું? પેનમાંથી રિફિલ જ કાઢીને ભાગી ગયો. હમણાં જ તેને શોધીને લાવું છું. અરે ચિંકી, રહેવા દે. અહીંયા બેંકમાં પણ એક્સ્ટ્રા પેન હોય છે. ત્યાં જો, પેલા હેલ્પ ડેસ્ક ઉપર મૂકેલી છે. ત્યાં જઈને લઈ આવ. ઓકે મમ્મી. ચિંકી હેલ્પ ડેસ્કથી બીજી પેન લાવે છે અને પછી મમ્મી ગટ્ટુ ચિંકી સાથે એક એક કરીને તેમનું ફોર્મ ફિલઅપ કરવા લાગે છે. ગટ્ટુ ચિંકી, ડિટેલ્સ સરખી રીતે ફિલ કરજો, નહીં તો નવું ફોર્મ લેવું પડશે. હા, અહીંયા એડ્રેસ લખવાનું છે. લાવો તે હું ફિલ કરી દઉં છું. મમ્મી બાળકોને તેમનું ફોર્મ ફિલઅપ કરવામાં મદદ કરે છે. પછી તેમને કહે છે, ચાલો ગટ્ટુ ચિંકી, આ તો થઈ ગયું. હવે જલ્દી આ ફોર્મમાં નીચે તમારી સિગ્નેચર કરી દો. સિગ્નેચર? મમ્મી, સિગ્નેચર કરવામાં તો હું નર્વસ થઈ જાઉં છું. અરે તેમાં શું ગટ્ટુ? એકવાર બીજા બ્લેન્ક પેપર ઉપર ટ્રાય કરીને જો. હા ગટ્ટુ, ચિંકી સાચું કહે છે. એકદમ કોન્ફિડન્ટ થઈને કર. પછી આપણે બીજા કામ પણ કરવાના છે. અને એક પણ મિસ્ટેક ના કરતો, નહીં તો આખું ફોર્મ નકામું થઈ જશે. સારું મમ્મી, હું ટ્રાય કરું છું. પહેલા ગટ્ટુ બ્લેન્ક પેપર પર પ્રેક્ટિસ કરે છે, પણ નર્વસનેસને કારણે તે તેનું નામ જ ખોટું લખી દે છે. ઓ નો, ફરી ટ્રાય કરું છું. 2-3 વાર પ્રેક્ટિસ કર્યા પછી ગટ્ટુ છેલ્લે સાચી સાઇન કરી દે છે. પછી એ ફોર્મ પર પણ સાચી સાઇન કરે છે. એ જ રીતે ચિંકી પણ સાઇન કરે છે. હવે શું કરવાનું છે મમ્મી? હવે તમે બંને પોતપોતાના ફોર્મ્સ પકડી લો અને તમારા ડોક્યુમેન્ટ્સ રેડી કરી દો. પહેલા આધાર કાર્ડ, ઓકે, આધાર કાર્ડ ડન. પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ફોટોગ્રાફ ડન. અને હા, બર્થ સર્ટિફિકેટ. એ પણ ડન. ગુડ. ચલો હવે ફરીથી અકાઉન્ટ્સ કાઉન્ટર પર જઈએ. મમ્મી જલ્દીથી ગટ્ટુ ચિંકીને ત્યાં લઈ જાય છે. મેમ, અમારે નવા સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવવા છે. આ રહ્યા ફોર્મ અને તેની સાથે ડોક્યુમેન્ટ્સ. ઓકે, પણ તમે એક એક કરીને મને ફોર્મ આપો. પહેલા આ વાળું. કાઉન્ટર પર બેઠેલા મેમ સૌથી પહેલા ગટ્ટુ ચિંકીનું ફોર્મ લઈ લે છે અને ચેક કરવા લાગે છે. ઓકે, પહેલા હું ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરીશ અને આધાર કાર્ડ સાથે લિંક નંબર પર ઓટીપી આવશે. તો તમે મને તે વેરિફિકેશન માટે બતાવી દેશો. ઓ હા, હું ઓટીપી વાળો ફોન સાથે લઈને આવી છું. હું જોઈને કહું છું. તે મેમ ફોર્મને સારી રીતે ચેક કરે છે અને ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરે છે. ત્યારબાદ તે મમ્મીને કહે છે, જી, ઓટીપી બતાવો. હા, આ રહ્યો 228967. મમ્મી મેમને ઓટીપી બતાવે છે. પછી મેમ તેમના કમ્પ્યુટર પર કામ કરવા લાગે છે. થોડી વાર પછી તે મમ્મીને કહે છે, તમારો ન્યૂ સેવિંગ્સ એકાઉન્ટ નંબર જનરેટ થઈ ગયો છે. આ રહી તમારી પાસબુક. તેમાં તમારે ફોટોગ્રાફ લગાવવાનો થશે. અને હા, જો એટીએમ કે ડેબિટ કાર્ડ જોઈએ તો તમે તેના માટે અલગથી એપ્લાય કરી શકો છો. ઓકે મેમ. ગટ્ટુ, આ લે તારી પાસબુક. યે, મારી પાસબુક, મારું એકાઉન્ટ ખુલી ગયું. યે, આજો ચિંકી. પછી મેમ ચિંકીના ડોક્યુમેન્ટ્સ લઈને પાછા કમ્પ્યુટર પર કામ કરવા લાગે છે અને થોડી વારમાં ચિંકીનું એકાઉન્ટ પણ ખુલી જાય છે અને તેની પાસબુક તેને મળી જાય છે. આ લે ચિંકી, તારી પાસબુક. યે! જો ગટ્ટુ, મને પણ મારી પાસબુક મળી ગઈ. હવે હું બહુ સેવિંગ્સ કરીશ. મને જ્યારે પણ ફેસ્ટિવલમાં પૈસા મળશે ને તો હું મારા એકાઉન્ટમાં સેવ કરી લઈશ, જેથી મોટો થઈને હું એક ફરારી લઈ શકું. તેમાં હું બધાને લોંગ ડ્રાઈવ પર લઈ જઈશ. અને ગટ્ટુ, મને તો સાથે લઈને જઈશ ને? હા, કેમ નહીં મમ્મી, તમને તો હું જરૂર લઈ જઈશ. તમે જ તો મારું એકાઉન્ટ ખોલાવ્યું છે. ગટ્ટુની આ વાત પર બધા હસવા લાગે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.